જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે 25,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. રેન્જ આઈજી અશોક યાદવ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. છેલ્લા 12 વર્ષથી એચડીએફસી દ્વારા ગો ગ્રીન એક્ટિવિટી કરવામાં આવી રહી છે. 2 લાખ વૃક્ષો જુદા જુદા પોલીસ હેડક્વાર્ટરમાં વાવવામાં આવશે. રેન્જ આઈજી જામનગર પોલીસ હેડક્વાર્ટરને બેસ્ટ બનાવવાની છે આયોજન. વૃક્ષો વાવ્યા બાદ તેનો ઉછેર કરવો ખૂબ જ જરૂરી. જિલ્લા પોલીસ વડા અને એચડીએફસી બેંકના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે. રિપોર્ટર રોનક આણંદણી. અને બીજો કહેતા હતા આખા ઇન્ડિયામાં સૌથી મોટો પ્રોજેક્ટ મુંબઈમાં કર્યો. તમે મારું દ્વારિકામાં કરી નાખો. બોલો, આખા વર્લ્ડમાં સૌથી મોટો પ્રોજેક્ટ બોલો. તમે જમાઈને આપી દઈશું. બોલો, અહીંયા પાકું કરજો, પછી ત્યાં કાચો નહીં કરતા. એટલે એસડીએસ તાળી પાડો. આ આખો જે છે તમે એના માટે થેન્ક યુ પાડો. બીજો, ગોંડલની અંતર્ગત પોલીસ હેડક્વાર્ટરમાં 1 લાખ બીજા ઝાડ વાવે છે. એ બધા ઝાડ આજે 15 ફીટના થઈ ગયા છે. એટલે 2 લાખ થઈ ગયા. બીજા 1 લાખ ઝાડ દરેક જિલ્લાઓમાં છે. એટલે 3 લાખ ઝાડ આજની તારીખમાં હયાત છે. એસપી જામનગર માટે તાળી પાડો. હવે જામનગરમાં અલગ અલગ અમે જઈશું. અત્યારે ગયા વર્ષે પણ સરસ વૃક્ષારોપણ કર્યું હતું.
અને તમામ પ્રકારના જે વૃક્ષો છે અહીંયા વાવેતર કરવામાં આવેલું છે. એટલે અમારો જામનગર પોલીસ હેડક્વાર્ટરને પણ એક બેસ્ટ હેડક્વાર્ટર થાય આખા ગુજરાતમાં એ પ્રકારનું આયોજન છે. અને હવે છે ને વૃક્ષારોપણ વગર છૂટકો જ નથી. આપણે બધાને વાવવાની જરૂર છે. ફક્ત એચડીએફસી સપોર્ટ કરે ના કરે એ જુદી વાત છે, પણ આપણે બધાની જવાબદારી છે. દરેક વ્યક્તિ એક વૃક્ષારોપણ કરે દર વખતે તો કેટલો મોટો વૃક્ષારોપણ થઈ શકે છે. આજે સવારે મારે ત્યાં સદભાવના વૃદ્ધાશ્રમવાળા આવ્યા ત્યારે વાત થઈ હતી. અમે રાજકોટ રેન્જને આ વર્ષે આખી સદભાવના વૃદ્ધાશ્રમ આપવાના છે. તો એની અંતર્ગત દરેક પોલીસ સ્ટેશનો પોલીસ લાઇનોમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ પ્રકારનું આગોતરા આયોજન છે. તમે જો જે ફોરેસ્ટ કવર છે આખા વર્લ્ડના રેશિયોમાં ભારતમાં જોઈએ તો ફોરેસ્ટ કવર આજના તારીખમાં શહેરીકરણના કારણે ડિફોરેસ્ટેશનના કારણે આ જુદા જુદા કારણોસરથી ઘટતો જાય છે. એટલે એના કારણે ગ્લોબલ વોર્મિંગ જે પરિસ્થિતિ ઊભી થાય છે અને જે અલ્ટ્રાવાયોલેટ રેજ આવે છે એના કારણે કેટલા લોકોને ચામડીના રોગો બીજા રોગો થતા હોય છે. એટલે આપણે આખા વર્લ્ડને સુરક્ષિત રાખવું હોય તો વૃક્ષારોપણ એકમાત્ર ઉપાય છે. અને જેટલો અમે ગ્રીન કન્સેપ્ટ ઉપર જઈશું એટલે વધારે પર્યાવરણની જાળવણી આપણે કરી શકીએ છીએ. સરકારના પણ પર્યાપ્ત વિચાર કરો. હવે ઇલેક્ટ્રિક વ્હીકલ આવી ગયા છે, એ પણ ગો ગ્રીનના કન્સેપ્ટ ઉપર છે. અને હવે તો એચડીએફસી બેંક દ્વારા પોલીસ હેડક્વાર્ટર જામનગરમાં 25,000 વૃક્ષારોનું વાવેતર કરવામાં આવેલું છે. 25,000 વૃક્ષોનો 3 વર્ષમાં અહીંયા સરસ મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થશે. અને જામનગર પોલીસ માટે જામનગરની પબ્લિક માટે ખૂબ સરસ મોટી સંખ્યામાં વૃક્ષો અહીંયા 3 વર્ષ પછી વાવેતરમાં જોવા મળશે. ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત એક બહુ સારો પ્રયાસ છે. અને આજે આપણે ખ્યાલ છે કે જે ગ્લોબલ વોર્મિંગ અને બીજા જે પર્યાવરણની સમસ્યાઓ છે એના માટે પોલીસનો એક બહુ મોટો આ પ્રોજેક્ટ છે. ગયા વર્ષે પણ લગભગ અમે 3 લાખ વૃક્ષો આખી રેન્જમાં વાવેતર કરવામાં આવેલો હતો. આ વર્ષે પણ અમારો 3 લાખનો હેતુ છે. આપણે મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે, શેરીમાં, પોતાના ખેતરમાં એ દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ, જેથી આપણે બધા અર્થની જે પ્રોબ્લેમો છે એને દૂર કરી શકીએ અને ખૂબ સરસ ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત આખા દેશનું નિર્માણ કરી શકીએ. થેન્ક યુ સો મચ. બીજા બેન્કો પણ ફિલ્ડમાં આવશે તો અમે લોકોને રિક્વેસ્ટ કરશું કોઈ પણ અમે લોકોને જમીન આપીશું અને પોલીસ હેડક્વાર્ટરની જે જગ્યાઓ છે એ જગ્યાઓના અંતર્ગત એ વૃક્ષારોપણ કરી શકે છે. આજે એચડીએફસી શરૂઆત કરી છે. બીજા બેન્કોને પણ નિમંત્રણ છે કે કોઈ પણ પોતાની જે CSRની એક્ટિવિટી અંતર્ગત જે ફંડ હોય એનો ઉપયોગ કરી અને એક ધરતી ઉપર એક સરસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરી શકે તે દિશામાં આદર્શ.